ખિસકોલી ઉડાના મકાનમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આવો વિગતે વાત કરીએ। ઈજા પામનાર જયેશભાઈ કિશનભાઈ માળી, જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। બીજા નંબરમાં પ્રવીણભાઈ ઈશ્વરભાઈ દરબાર, જેને હાથમાં અને છાતીના ભાગમાં મૂઠમાર મારવામાં આવ્યો છે। બનાવની વિગતવાર વાત કરીએ તો ખિસકોલી જાગનાથ ઉડાના મકાનમાં રહેતા બે સગા ભાઈઓ જયેશભાઈ કિશનભાઈ માળી અને બીજો સંતોષ કિશનભાઈ માળી, જેમાં સંતોષ કિશનભાઈ માળી હાલમાં ખિસકોલી સર્કલ ઉડાના મકાનમાં દારૂનો ધંધો કરે છે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે અને પોતે જાણે માફિયા ગેંગ બનાવી વિસ્તારમાં બધાને ડરાવનો માહોલ ઊભો કરે છે। કોઈ તેની સામે બોલી શકતું નથી તેવું માથાભારી વલણ અને તેના સાગીરોતો દ્વારા કરવામાં આવેલા તેવા જયેશભાઈ કિશનભાઈ અને સંતોષનો ભાઈ, જેના રસ્તા ઉપરથી અવરજવર કરતો હોય ત્યારે સંતોષ તેને મા બેનની સુધીની ગાળો આપી છે, દીકરી સુધીની ગાળો આપે છે। આવું અનેકવાર બનાવ બનતા જયેશ દ્વારા કાલે તેને કહેવામાં આવ્યું, ભાઈ તું ગાળો કેમ બોલે છે, તને મારાથી શું પ્રોબ્લેમ છે? ત્યારે સંતોષ કિશનભાઈ માળી ઉર્ફે ભોટવો નામથી ઓળખાતો આ વ્યક્તિ તેમજ તેના મળતિયાઓ દ્વારા જયેશ અને પ્રવીણ પર મારવામાં તૂટી પડે છે, જેમાં જયેશ કિશન માળીને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચે છે અને લાકડીઓ, પાઇપો તેમજ મારક હથિયારોથી હુમલો કરવામાં આવે છે। આ હુમલો કરવામાં સંતોષની સાથે સાથે જયેશ નટવરભાઈ માળી, રોહિત નટવરભાઈ માળી, કાલુ માળી, વિવો વણજારા આ લોકો દ્વારા, જેઓ માફિયા ગેંગ ચલાવે છે અને માફિયા ગેંગના સાગીરતો દ્વારા જયેશ અને પ્રવીણ ઉપર મારક હથિયારોથી હુમલો કરવામાં આવે છે, જેમાં જયેશને ગંભીર ઈજાઓ પહોંચે છે। હવે નવાઈની વાત તો એ છે કે અટલાદરા પોલીસની પ્રાથમિક જવાબદારી છે કે પ્રથમ દ્રષ્ટિએ પહેલાં તો ફરિયાદીની ફરિયાદ લેવી જોઈએ અને કડક ફરિયાદ, જે ગંભીર ઈજાઓ છે તેના અનુરૂપે ફરિયાદમાં કલમોની જોગવાઈ પ્રમાણે કલમો લગાવવી જોઈએ, પરંતુ અટલાદરા પોલીસ આ બુટલેગરોને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહી છે। ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં પોલીસ અમારું કંઈ સાંભળતી નથી, વારંવાર આવા ઝઘડા થાય છે। અગાઉ પણ આ સંતોષ દ્વારા પોતાની સગી માને મારવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા ખાલીને ખાલી 151 કરીને તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને છોડી દેવામાં આવે છે તેવું પરિવાર દ્વારા કહેવામાં આવે છે। મારામારી જેવા આવા ગંભીર ઝઘડામાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી ને નવાઈની વાત તો એ છે કે આરોપી અને તેના સાગીરતો બિંદાસપણે ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે, દાદાગીરીની વાર્તો કરે છે। હવે વડોદરા પોલીસ ગંભીર ઘટનાઓ પર કાયદાની કેવી કમર કસે તે જોવાનું રહ્યું। પરિવાર દ્વારા એવી પણ ચીમકી વિચારવામાં આવી છે કે મારામારીને અનુરૂપ જો કલમ દાખલ કરવામાં નહીં આવે તો અમે પરિવાર સાથે પોલીસ કમિશનરથી ગાંધીનગર સુધી જવા તૈયાર છે, પરંતુ આ બુટલેગર અને તેના સાગીરતોની શાન ઠેકાણે લાવી દઈશું। દારૂ વેચવાની ખુલ્લેઆમ પરમિશન અટલાદરા પોલીસે આપી હોય, પરિવારનો ખુલ્લે આક્ષેપ છે કે વારંવાર વિવાદમાં રહેલું અટલાદરા પોલીસ સ્ટેશન, તેના પીઆઈ તેમજ પોલીસ કર્મચારી પોતાના વિસ્તારમાં દારૂના ધંધા બંધ કરવામાં નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે જ તો આવા બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળે છે। જોવાનું રહેશે કે આ પરિવારને ન્યાય ક્યારે મળે છે। શાકભાજી લાગી બેઠો તો મેં ઝઘડો થયો, મારા છોકરાના માથા ફોડી કાઢ્યા, જયલો નટવર માળી, પછી એક એનો પેલો લાલુ છે, અમે તો દોડીને ગયા, એક વિવો છે, એક પેલો મામું કરીને છે, મારા છોકરાને ઘેરીને માર્યો, તરવાના ધારિયાન બારિયાન પંજાન બંજા, પેલો છોકરો બીજો મચાઈ જાય, લોખંડની પાઇપ મારા છોકરાને વાગ્યું છે। મારા છોકરો બે ભણ છે, અત્યારે બહુ હોશ આવ્યો નહીં મારા છોકરાને, હજુ માથું ફાટી ગયું છે મારા છોકરાને। આવું દર વખત કરે છે સાહેબ, એનું કંઈ કરજો તમે। આ છોકરાના કેસ બહુ થયેલા બહેનોને, એટલા કેસ થયેલા પુલન આગળ છે, એમના કેસ તમે કઢાવીને આગળ એનો કંઈ કરો, બરાબર? અટલાદરા પોલીસ સ્ટેશનનો પોલીસને કહો તો એ પોલીસને આગળ નહીં કરે તો અમે આગળ કાર્યવાહી કરશું અમે, બરાબર? કમિશનર થશે પહોંચશું અમે। આ થઈને 3-4 મને બી છાતું મારી ગયો તો અમને મારો છોકરો, મને બી 2 હોસાઈ દાખલ કરી હતી મને, અમને આ ફેરનો ઘા બનાવ્યો, 1 મહિનાની બહાર નીકળ્યો પણ એ છોકરો હદની પાર કરવા બેઠો, 2-3 વખત પાસા કાપીને આવ્યો છે સાહેબ। એ છોકરો સંતોષ માળી 2-3 વખત પાસા કાઢ્યા છે એને, બધા ગુંદા લોકોને ઊભા કરે છે, ગુંદા લોકોને લઈને આવે છે, ચપ્પાધારીએ મારે ઘેર ધમકીઓ બતાવે છે, મારે તાર ખૂન કરી દે, તારવા કરે, મારા છોકરાને વચ્ચે ચપ્પુ મારી ગયો, અહીં છાતીને ભાઈ આ ફેરનું એનું મર્ડર થઈ જાય, એને 9 ટોકા આવ્યા છે। બોલો સાહેબ, એનો આગળ તમે કંઈ એનું કરો કાર્યવાહી, પછી હું કમિશનરની જોડે જઈને હું આગળ કાર્યવાહી કરીશ, પોલીસ કશું નહીં કરે તો હું આગળ કાર્યવાહી કરીશ એનું, બરાબર? એટલું મારું એ છે।